ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે કપડાં ધોયા છે ને મેં બેઠી છું, ખેતરે જવું છે। આ જો બીની થઈ ગઈ આખી। અત્યારે અમારી ગાયોને થોડુંક ઘાસ નાખ્યું હતું, ચરવા જવાની છે, પણ મારા કાકા ખેતરેથી કાપી લાવ્યા બાજરો, એટલે એ લોકોને નાખ્યું, એ લોકોએ ચરી લીધું ને એક છૂટી ગયું હે, દોડી વળે છે જો। ને આ એક ગાય અમારી અહીંયા આવવાની છે પાછી હમણાં, લાલ ગીર ગાય છે જો। આ કેટલી મસ્તી કરે એમ, આ નાનું કેવું શાંત છે, પેલું તો એટલી મસ્તી કરે, કૂદી જ વળે એમ। એ લોકોને જોઈને બી બહુ ગમે એમ, ખુશ કેટલા થાય માણસની જેમ કૂદકા મારી વળે। જો અમારે યુગ જો મોટી સાયકલ ચલાવે છે જો, અરે ગાંડા પડી જહે એમ। આ બાજુ મારા કાકા ગાયો લઈને આવી ગયા છે। અમારી ગાયો છે અહીંયા પાણી પી લેશે, પછી પાછળ ખેતરો છે ત્યાં, અને આ બાજુ ડુંગરો છે, એ બાજુ ચરવા જશે, એટલે પહેલાં પાણી પી લે છે। અમે પણ મૈત્રીના ખેતરે આવ્યા છે, હવે અહીંયાથી એ જશે આમ ચરાવવા માટે, સાંજે 4 વાગે જ આવશે। આ બધી અમારી જ ગાયો છે। નાના નાના લીમડા ઉગ્યા છે બહુ બધા જો, તળાવના કિનારે ઉપર પાડ પર મોટા મોટા થઈ જશે। આ બાજુ નીલગીરી છે, અહીંયા નીલગીરી છે, પેલી બાજુ નીલગીરી છે, બધા મોટા થઈ જશે, મસ્ત થઈ જશે બધું। અમારા ત્યાંના જ છે એ લોકો, ભાજી તોડવા આવ્યા છે। તળાવના કિનારે થાય છે 2-3 જાતની ભાજી। નાલું કે એ તોડવા આવ્યા છે એ લોકો। આ છે અમારી ભાષામાં કુને પાતું કે, આ તળાવ અને નદી કિનારે થાય જો, મસ્ત લાગે, ડુંગળી નાખીને બનાવે। આ બી ભાજી જ છે એક પ્રકારની। આ છે નાલું, એ પણ ડુંગળીને એવું નાખીને બનાવે, મસ્ત લાગે। શું કરતા હે ભાઈ? તળાવ કિનારે થાય, નદી અને તળાવ કિનારે। આ બાજુ બી છે જો, આ ચાબર્યું છે। આ વર્ષે ઓછું થયું છે, દર વર્ષે બહુ બધું હોય છે। આ બાજુ તોડવા આવ્યા છે, અમારા ત્યાંના જ છે બાજુવાળા। જો આ નાનપણમાં કોણે કોણે ખાધા છે, જો અમે તો બહુ ખાતા હતા, એના દાંતણ બી કરતા હતા, ડાળખી ભાંગીને મસ્ત જો। સીણા કે અમે સીણા। આ બાજુ ભેંસ વિયાઈ છે, આ મોટી જો, પેલું નાનું ભેંસનું બચ્ચું મસ્ત હે ને, કાળું કાળું ઊભું થવાની કોશિશ કર્યા કરે છે જો, એની મમ્મી લાડ કરાવે છે। આગળ અમે આવેલા ને ત્યારે આ કૂવામાં કેટલું ઓછું પાણી હતું, પાછું ભરાઈ ગયું એમ, ભરાઈ ગયું જો, એટલે એમાંથી ચલાવેલું એટલે ત્યારે। આ ડેળકા જ છે, આજે તો માછલી દેખાતી જ નહીં। તે દિવસે ચોખ્ખું પાણી હતું ને એટલે દેખાતી, એટલે નીચે દેખાતી હતી કાચબો ને, આજે તેકલા ડેળકા જ છે। હવે ચોમાસું આવે એટલે ડેળકા નીકળી આવ્યા છે એમ। કેટલા મોટા પગ છે એના, જો તો કેટલા લાંબા રે, આમ કરીને કરી રહ્યા છે કેવા દેખાય। કાલે એક ઝાડ રોપવાનું રહી ગયું હતું, તો અત્યારે અમે સવારમાં ઝાડ રોપવા માટે આવ્યા છે। અને તળાવના કિનારે જ રોપી દઈએ, હા, એટલે પાણીનું કોઈ ટેન્શન નહીં। મૈત્રીની મમ્મી લોકો ખેતરે જ રહે, એટલે એ લોકો પાણી નાખ્યા કરશે। આ રહ્યું ઝાડ। આ બાજુ કયા ફૂલ છે ખબર નહીં, કોઈ વેલો છે, એના ફૂલ ખીલા હે મસ્ત, પર્પલ કલરના છે જો, મસ્ત મજાના એ રહ્યા, મસ્ત દેખાય છે। પ્લાસ્ટિક કાઢી નાખો। ચાલો, ખાડો તો ખોદાઈ ગયો છે, અંદર ખાતર બી નાખી દીધું છે જો। ખાતર નાખ્યું છે, હવે આને રોપી દઈએ, પછી પાણી નાખી દેમ। કાલે રહી ગયું તો, અંધારું થઈ ગયું હતું એટલે, કાલે બહુ મોડું થઈ ગયું હતું, એટલે પછી આજે સવારે પહેલા જ કામ કરવા આવ્યા અમે। ગુલમોહર ને ફાફડી બી લઈ જવાની છે। મને કાંટો વાઈ ગયો બોરડીનો। ચાલે ને? હા ચાલે, ચારે બાજુ પેલું તો એવું કરી દે, પાણી લઈ આવું। યુગની મમ્મી પાણી લઈ આવી છે,
હવે આપણે પાણી નાખી દઈએ. પચવા દે થોડીક વાર. પચવા દે એમને ચારે બાજુ હરકું કરી દેમ. પછી પેલા છાણા જેવા છે નાખી દેશું. થઈ ગયું ને? થઈ ગયું. ચાલો હવે પેલા જાંબુમાં બી નાખી દે પાણી અને લીચીમાં બી નાખી દે. હા નાખી દઈએ. એમ તો મોટર ચાલુ એટલે પાઇપ મૂકી દે. અત્યારે ગુલમોહનના બી લઈ લીધા. જો અમે તે દિવસે ફોડીને ગયા હતા ને એમે લઈ લીધા થોડાક રોપવા માટે. ચાલો હવે સીડ બોલ બનાવવું છે ઘરે જઈને. ચાલો બનાવી દઈએ. જઈએ ઘરે. હા ચાલો. આજે મૈત્રી લોકોના ખેતરે મજૂર છે ઘાસ કાપવા માટે. પેલી બાજુ મોટું ઘાસ છે ને બુલેટ કે શું કહેવાય એ. એટલે મૈત્રીના પપ્પા ખેતરે હતા એ હમણાં એ લોકો માટે સામાન લેવા ગયા છે. ને મૈત્રીની મમ્મી તો બાલ મંદિરે જાય એટલે એ નોકરી પર જતા રહ્યા. અમે એકલા જ છે એટલે અમે હવે જઈએ. સાંજે આવશું પાછા. અહીંયા સાપ છે. સાપ એટલે કે એને છે ને કે કાયું કહેવાય. એ ઝેરીલું નહીં આવે. કેવું જોયા કરે જો મોડું. એ જીભ કાઢ્યા કરે. જો એ છે ને ચોમાસામાં બહુ બધા નીકળે. એક નીકળે એટલે બીજા બી નીકળ્યા જ કરે. ક્યાં એ રહ્યું? આ રહ્યું જો. આ બીજું એક નીકળ્યું. એ કઈ નહીં કરે. એ તો સાત ને એવા નીકળે. એ લોકોનું આખું એ જ હોય. બે નીકળે. આ રહ્યું જો. જો જો અમારે તો સાપ આવ્યો. જો આવી રહ્યો એ. આ ચાલ્યો જો એ કેટલું ફાસ્ટ જાય છે જો. દેડકો ખાઈ લીધું જો. દેડકો ખાય છે. નાસ્તો થઈ ગયો ને જો. જો ઉતારે છે અંદર જો. હવે ધીરે ધીરે જશે આગળ. ક્યાં ગયું? હા ચાલો જો. દેડકો મળ્યો ને એટલે ખાઈ લીધું એને. હવે ચાલ્યું. અત્યારે મેં સીડ બોલ બનાવવા બેસી ગઈ છું. સાણિયું ખાતર અને માટી મિક્સ કરી છે. એમાં બી ભરીને પછી સીડ બોલ બનાવી દઈએ. પછી એને જંગલમાં નાખી દઈશું. આ બાજુ લાલ ચંદન છે, ગુલમોહર છે, વ્હાઈટ ચણોઠી છે, બોરડી છે. આ બાજુ જાંબુના બી છે. આ બાજુ દામણાના બી છે. ને આ એક ઝાડ છે એના બી છે. એ તો નામ નથી ખબર પણ એ જલ્દી થઈ જાય એટલે એ વાવવું છે. ને આ બધા મિક્સ બી છે. ખાટી આંબલી પણ છે. આ બાજુ સીડ બોલ થોડાક બની ગયા છે. એ થોડાક સુકાશે પછી અમે નાખી દઈશું. આ બાજુ કોથળીમાં પણ અમારે બી વાવવાના છે. દામણાના અને વ્હાઈટ ચણોઠી અમારા બાજુ નથી થતી. એમાં મેં વાવવાની છું. જરાક મોટા થઈ જાય પછી એને રોપી આવશું ખેતર એકા તો જંગલમાં. આ બાજુ છોકરાઓ બી આવી ગયા છે. જો બનાવવા લાગે છે સીડ બોલ. આ રીતના બનાવજો હો ને. અમારો યુગ બી આજે હેલ્પ કરે છે. લે ના વ્હાઈટ તમારે અલગથી આમાં એમાં કોથળીમાં એ કરવું છે. આ લાલ ચણોઠી રોપ. આ જો લાલ ચણોઠી બી છે. હા એ તો મળે આપણા ત્યાં પણ વ્હાઈટ નહીં મળતી. એ મારી ફ્રેન્ડની ત્યાંથી લાવી છું એટલે મેં વાવવાની છું. આપણા બાજુ નથી થતી. એને આમાં એ કરું. કોથળીઓમાં રોપી દઈએ છે. પછી એમાં ઉગી જાય ને પછી અમે ખેતર બાજુ રોપી આવશું. હા યુગ આવડે છે તને?
હા બસ પછી સુકવવા મૂકી આવજો ને. આવી હતી અમારા ઘરે હમણાં વિહા જાય છે. વિહાને મરઘી મરઘી જોવી છે ને. ક્યાં ગઈ મરઘી? આ બાજુ તો નથી. ક્યાં છે વિહા? એ બાય 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 એને રાખીએ આપણે આજે, હા ને? એવું છે બાય ને બાય. વિહા? હે? આ બાજુ હેત આવ્યો જો. બાય જોડે જવું છે. ચાલો ચાલો એ ચલ બાય બાય. હે? રોકાવાની? હા કે ના? એને ગાય ને મરઘી. ગાય ને મરઘી ને એવું જ જોવું છે આપણી યશ્વીની જેમ કે જોજે હારી રીતના કરજો. અમારે ત્યાં મંડારાથી મહેમાન આવ્યા હતા, એ જાય છે. આવજો પાછા. હા આવજો આવજો. પેલા પાડે ચલ બાય બાય. એને નહીં જવું એમ. બાય બાય એ બાય કરતે. એને રોકાવું છે. આવજો પાછા. વલસાડ આવજો. અમે મંડારા આવશો હવે દિવાળી આવશો અમે. અત્યારે અમે જંખવાવ જઈએ છીએ. મારા પપ્પાને દવાખાને દેખાડવાનું છે, કમરમાં દુખે છે. ત્યારે અમે વરદાનમાં જઈએ છીએ. યુગના પપ્પા ગાડી પાર્ક કરીને આવે ત્યાં સુધી મારા પપ્પા જોડે અમે જઈએ. અત્યારે અમે વરદાન હોસ્પિટલમાં આવી ગયા છે, પણ ડૉક્ટર હજુ આવ્યા નથી એટલે મારા પપ્પાને ત્યાં બેસાડ્યા છે ને અમે બહાર ઊભા છે. અહીંયા મસ્ત પવન આવ્યા કરે એટલે અહીંયાથી બધા વાહન જાય તે જોયા કરીએ છીએ. કેટલુંક બેહી રહે એટલે ઊભા રહ્યા છે અમે. અત્યારે અમે બિયારણ લેવા આવ્યા છે ડાંગરનું. લક્ષ્મી 17 લીધું. ક્યારના કન્ફ્યુઝ થયા કરીએ છીએ કયું લઈએ. પછી છેલ્લે લક્ષ્મી 17 લીધું 10 કિલો. દવાખાને જ કંઈ મેળ નહીં પડ્યો. ડૉક્ટર હજુ આવ્યા જ નથી એટલે હવે કાલે સવારે આવશે. 2 કલાક તો જંખવામાં જ થયા છે ને હવે ઘરે પહોંચ્યા છે. હવે જઈએ ઘરે. આ બિયારણ લઈ લે ત્રે બહુ વજન લાગે. અત્યારે જમવા બેસી ગયા છે. આજે બનાવ્યા છે તુવેરના દાણા અને ભાત રોટલી. આ બાજુ છે ચાબર્યું. કાંદા છે, મેં કાંદા લીધા હે ને. આ ચાબર્યું જ ખામ છું હજુ મેં. કોરું મને બહુ ભાવે એટલે એ ખાયા કરું છું મેં. આજે 12મું છે અમારા ફળિયામાં એટલે અમે જમી લેશું પછી ત્યાં જવાનું છે.